નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BM કોમર્સ હાઈસ્કૂલ ભાવનગરની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજના સેશનમાં આપણે પ્રકરણ નંબર 3 કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટની રચના વિશે અભ્યાસ કરવાનો છે। મિત્રો, સૌથી પહેલાં તો આપણે આ પ્રકરણ છે તેના ગુણભાર વિશે માહિતી મેળવીએ। તો સૈદ્ધાંતિક ગુણભાર છે તે આ ચેપ્ટરના 8 રહેશે, એટલે કે તમને MCQ છે તે 8 માર્કના આ ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે। પ્રાયોગિક ગુણભાર છે તે 10 છે, એટલે કે તમારે 10 માર્કનું પ્રેક્ટિકલ એક્ઝામમાં પ્રેક્ટિકલ કરવાનું હોય છે। ટોટલ આપણે જોઈએ તો આ ચેપ્ટર છે તે 18 માર્કનું રહેશે। હવે મિત્રો, આપણે આ પ્રકરણ છે તેનો અભ્યાસ કરતાં પહેલાં પ્રકરણની રૂપરેખા વિશે માહિતી મેળવીએ, એટલે કે આ ચેપ્ટર જે છે તેની અંદર આપણે કયા કયા પોઈન્ટ છે તે સ્ટડી કરવાના છે। સૌથી પહેલાં તો આપણે જોઈએ વેબસાઇટ એટલે શું, વેબસાઇટની અગત્યતા શું છે, વેબસાઇટનું આયોજન આપણે કઈ રીતે કરવું, તેમજ કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટ છે તો કઈ રીતના આપણે તૈયાર કરવી, અને વેબસાઇટ તૈયાર થઈ ગયા પછી તેને કઈ રીતે પ્રકાશિત કરવી, એટલે કે સર્વર ઉપર કઈ રીતે અપલોડ કરવી, આ બધા જ પોઈન્ટ વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે। સૌથી પહેલાં આપણે ડેફિનેશન ક્લિયર કરીએ કે વેબસાઇટ એટલે શું। વિશિષ્ટ હેતુ માટે પરસ્પર જોડાયેલા વેબ પેજના સમૂહને વેબસાઇટ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, આ MCQ વારંવાર બોર્ડમાં પૂછાતો હોય છે, તો આને ખાસ તૈયાર કરજો। ફરી આપણે રિપીટ કરીએ, વિશિષ્ટ હેતુ માટે પરસ્પર જોડાયેલા વેબ પેજના સમૂહને વેબસાઇટ તરીકે ઓળખવામાં આવે છે। નેક્સ્ટ પોઈન્ટ મિત્રો આપણે જોઈએ, વેબસાઇટ છે તેનો ઉપયોગ શું હોય છે। આજના આધુનિક યુગમાં વેબસાઇટ એ ખૂબ જ અગત્યનો ભાગ છે, જેની પાછળ રહેલા અગત્યના મુદ્દા નીચે પ્રમાણે છે। તો મિત્રો, આપણને દરેકને ખબર છે કે આજના આધુનિક યુગમાં વેબસાઇટ છે તે દિવસે ને દિવસે તેના ઉપયોગમાં વધારો થઈ રહ્યો છે, પણ તેની પાછળ કેટલાક કારણો છે તે જવાબદાર છે તે આપણે જોઈએ। સૌથી પહેલાં તો વેબસાઇટ એ વિશ્વવ્યાપી છે, આથી જ તે વિશ્વ કક્ષાએ જુદા જુદા પ્રકારની માહિતી જેવી કે શૈક્ષણિક, વ્યાવસાયિક, સરકારી, રમતગમત વગેરેને લગતી માહિતી લોકો સુધી પહોંચાડવામાં ખૂબ જ મદદરૂપ બને છે। તો મિત્રો, અહીંયા આપણે ખાસ જોવાનું છે કે વેબસાઇટ છે તે કોઈ એક શહેર પૂરતી કે કોઈ એક દેશ માટે મર્યાદિત હોતી નથી। વેબસાઇટ છે તે વિશ્વવ્યાપી છે, આથી જ આપણે તમામ પ્રકારની માહિતી છે તે વિશ્વ કક્ષાએ રજૂ કરી શકીએ છીએ। તો માહિતી છે તે કોઈ એક નહીં પણ અનેક પ્રકારની હોઈ શકે છે, જે તમને અહીંયા ઉદાહરણ તરીકે આપણે દેખાડેલું જ છે। નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, વેબસાઇટની અગત્યતા। વેબસાઇટ એ વિશ્વવ્યાપી છે, આથી જ તે વિશ્વ કક્ષાએ વ્યવસાયની રજૂઆતમાં ખૂબ જ મદદરૂપ બને છે। મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જે આપણે વેબસાઇટ વિશે માહિતી મેળવવાના છીએ તે ટોટલી ઈ-કોમર્સને ધ્યાનમાં રાખીને જ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે। એટલે અહીંયા હું જે કોઈ પોઈન્ટ સમજાવીશ તે વ્યવસાય એટલે કે બિઝનેસને ધ્યાનમાં રાખીને જ આપણે સ્ટડી કરવાના છે। તો અહીંયા જે પોઈન્ટ્સ આવશે તે ઈ-કોમર્સના સંદર્ભમાં જ આપણે જોવાના છે। વ્યવસાયના વિકાસમાં ઉત્પાદનનું મોટા જથ્થામાં વેચાણ કરવામાં અને ગ્રાહકોને બહોળી સંખ્યામાં આકર્ષવામાં વેબસાઇટ ખૂબ જ મદદરૂપ બને છે। તો મિત્રો, આપણને ખબર છે કે આજે દરેક વ્યવસાય છે તે વેબસાઇટ ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયેલો છે। તેની પાછળના કારણ
કે વ્યવસાયનો વિકાસ તમારે મોટા પાયે કરવો હોય તો તે વેબસાઇટ દ્વારા જ શક્ય છે. આ ઉપરાંત તમારી જે પ્રોડક્ટ છે તેને મોટા જથ્થામાં જો તમારે વેચાણ કરવું હોય તો પણ તે વેબસાઇટથી શક્ય છે. અને ગ્રાહકો જે છે તેને તમારે ખૂબ મોટા પ્રમાણમાં આકર્ષવા હોય તો તે પણ વેબસાઇટ દ્વારા જ શક્ય છે. તો મિત્રો અહીંયા ઈ કોમર્સની અંદર વેબસાઇટ છે તેનો ઉપયોગ કરી અને તમારો બિઝનેસ જે છે તેને તમે ખૂબ લોકો સુધી પહોંચાડી શકો છો. આજકાલ અનેક કંપનીઓ છે તે પોતાના વ્યવસાયને આગળ વધારવા માટે વેબસાઇટની રચનામાં શ્રેષ્ઠ તકનીકોનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરી અને મિત્રો અહીંયા જોવાનું છે, આ MCQ પણ વારંવાર પૂછાતો હોય છે કે આજકાલ કંપનીઓ છે તે પોતાના વ્યવસાયને આગળ વધારવા માટે વેબસાઇટમાં કોનો ઉપયોગ કરે છે તો કે શ્રેષ્ઠ તકનીકનો ઉપયોગ કરી લોકો સમક્ષ પોતાની પ્રોડક્ટ્સને ખૂબ જ આકર્ષક રીતે રજૂ કરે છે કે જેથી કરી લોકો તે પ્રોડક્ટ્સને ખરીદવા પ્રેરાય તેમજ મોટા પ્રમાણમાં પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને વેચાણ શક્ય બને અને પોતે ધારેલો નફો છે તે ખૂબ સરળતાથી મેળવી શકે છે. આ બધી જ મિત્રો વેબસાઇટ છે તેની અગત્યતા છે. હવે આપણે જોઈએ કે વેબસાઇટ છે તેનું આયોજન કઈ રીતે કરવું. તો કોઈ પણ વેબસાઇટ તમારે બનાવવી હોય તો સૌથી પહેલાં તો એના માટે તમારે કોઈ આયોજન કરેલું હોવું જોઈએ અને જો વ્યવસ્થિત આયોજન કરેલું હશે તો જ તમે વેબસાઇટ છે તેમાં સફળ બનો છો. સૌથી પહેલો પોઈન્ટ કે છે વેબસાઇટની રચનામાં આયોજન જેટલું બહેતર હશે તેટલી જ વધુ વેબસાઇટની સફળતાની તક રહેલી છે. વેબસાઇટનું આયોજન કરતી વખતે 4 મહત્ત્વના જે મુદ્દા છે તેને હંમેશા ધ્યાનમાં રાખવા પડે અને તે 4 મુદ્દાને ધ્યાનમાં રાખ્યા પછી જ તમારે વેબસાઇટ છે તેનું આયોજન કરવાનું હોય છે. સૌથી પહેલો પોઈન્ટ છે હેતુ. કોઈ પણ વેબસાઇટ જ્યારે મિત્રો આપણે ક્રિએટ કરીએ તો સૌથી પહેલાં તો આપણો વેબસાઇટ વિશેનો જો હેતુ છે તે ક્લિયર હોવો જોઈએ. જોઈએ આપણે ડેફિનેશનમાં, વેબસાઇટની રચના કરતાં પહેલાં વેબસાઇટ વિશેની વ્યાખ્યા અને ધ્યેય સ્પષ્ટ હોવા ખૂબ જ જરૂરી છે. વેબસાઇટની રચનાનો હેતુ વ્યક્તિઓના સમૂહને યોગ્ય માહિતી પૂરી પાડવાનો, નવા ગ્રાહકોને આકર્ષવાનો કે ઉત્પાદનને ઓનલાઈન વેચવાનો વગેરે હોઈ શકે છે. જો કે આ બધી જ પ્રક્રિયા પાછળનો એક જ ધ્યેય હોય છે વ્યવસાયમાં વધુને વધુ નફો મેળવવો અને વધુને વધુ સફળતા મેળવવી. તો મિત્રો આ વેબસાઇટ આયોજનનો સૌથી પહેલો મુદ્દો હતો. સેકન્ડ પોઈન્ટ આપણે જોઈએ પ્રેક્ષકગણ એટલે કે ઉપયોગકર્તા. વેબસાઇટ આયોજનનું બીજું અને મહત્ત્વનું પગલું જો કોઈ હોય તો તે છે પ્રેક્ષકગણ. કોઈ પણ વેબસાઇટની સફળતાનો આધાર પ્રેક્ષકગણ એટલે કે ઉપયોગકર્તા ઉપર રહેલો હોય છે. વેબસાઇટ આયોજનમાં ઉપયોગકર્તાને ધ્યાનમાં રાખી સામાન્ય અને વિસ્તૃત માહિતી, ઇન્ટરનેટ જોડાણની ઝડપ, ચિત્રાત્મક એટલે કે મલ્ટીમીડિયા ફાઇલોની સાઇઝ વગેરે બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બનતું હોય છે. મિત્રો તમે જે વેબસાઇટ બનાવો છો તેમાં સૌથી પહેલાં તો તમારે પ્રેક્ષકગણ વિશેની માહિતી મેળવેલી હોવી જોઈએ. ત્યારબાદ માહિતી છે તે વિસ્તૃત અને સામાન્ય એમ બંને પ્રકારની રાખવાની છે. ઇન્ટરનેટ જોડાણની ઝડપ જે છે તે બને ત્યાં સુધી સ્પીડમાં રાખવાની છે. ચિત્રાત્મક એટલે કે મલ્ટીમીડિયા ફાઇલોની જે સાઇઝ હોય છે તેને તમારે ઘટાડી અને પછી તમારી વેબસાઇટમાં મૂકવાની હોય છે જેથી કરી અને યુઝર એટલે કે ઉપયોગકર્તા જે છે તે ઇઝીલી તમારી વેબસાઇટ છે તેને ઓપન કરી શકતા હોય છે. તો સેકન્ડ પોઈન્ટ આપણે જોયો કે પ્રેક્ષકગણ છે તે પણ વેબસાઇટ આયોજનમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્રીજો મહત્ત્વનો મુદ્દો આવે છે વિષયવસ્તુ. વેબસાઇટમાં સામાન્ય અને વિસ્તૃત એમ બંને પ્રકારની માહિતી હોવી ખૂબ જરૂરી છે જેથી કરી સાઇટની મુલાકાત લેનાર ઉપયોગકર્તાને જરૂરી એવી તમામ પ્રકારની માહિતી ખૂબ સરળતાથી મળી રહે. સામાન્ય માહિતીમાં જોઈએ મિત્રો તો સાઇટ,
સંસ્થા, વ્યવસાયની પ્રોડક્ટ્સ, સેવાઓ વગેરેનો ઓવરવ્યૂ પૂરો પાડવામાં આવતો હોય છે. વિસ્તૃત માહિતીમાં વ્યવસાયની દરેક પ્રોડક્ટ્સ પર વિસ્તારથી માહિતી પૂરી પાડવામાં આવે છે. વેબસાઇટમાં વ્યવસાયને લગતી માહિતી સંપૂર્ણની સાથે સાથે વ્યવસાય છે તેને સુસંગત હોવી ખૂબ જરૂરી છે. ઉપયોગકર્તાને સંપૂર્ણ અને સુસંગત માહિતી મળતી હોવાથી વેબસાઇટમાં ઉપયોગકર્તાનો રસ છે તે જળવાઈ રહે છે. અપૂર્ણ અને અસંગત માહિતી ઉપયોગકર્તાને નિરાશ બનાવે છે. મિત્રો, ઘણીવાર આપણે જે માહિતી જોઈતી હોય તે ન મળવાથી આપણે હંમેશા નિરાશ બનતા હોઈએ છીએ, કારણ કે ઉપયોગકર્તાને પોતાને જે માહિતી સ્પષ્ટ જોઈએ છીએ તે મળતી હોતી નથી. આમ અપૂર્ણ અને અસંગત માહિતી મળવાથી ઉપયોગકર્તા છે તે સાઇટને છોડી દે તેવું પણ બનતું હોય છે. વિષય વસ્તુ માહિતી તરીકે સાઇટમાં ચિત્રાત્મક ફાઇલો, ફોટાનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો, કારણ કે વધુ પડતી ચિત્રાત્મક ફાઇલ તેમજ વિશાળ કદને કારણે ડાઉનલોડ થવામાં ખૂબ વાર લાગે છે. આથી ઘણીવાર ઉપયોગ કરતાં સાઇટ છોડી દે તેવું પણ બનતું હોય છે. તો મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવું કે તમારા વ્યવસાયની જે વેબસાઇટ બનાવો છો તેમાં સંપૂર્ણ અને સુસંગત માહિતી રાખવી, અપૂર્ણ અને અસંગત માહિતી વેબસાઇટમાં હોવી જોઈએ નહીં. સાથે સાથે ચિત્રાત્મક ફાઇલો અને ફોટોનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો અને નાની સાઇઝનો ઉપયોગ કરવો, એટલે કે તેનું કદ છે તે બને તેટલું ઘટાડીને સાઇટમાં મૂકવું, જેથી કરી અને કોઈ પણ વેબસાઇટ છે તેને ડાઉનલોડ કરવામાં તેમજ ઓપન થવામાં ખૂબ ઓછો સમય લાગે. ચોથો અને સૌથી મહત્વનો પોઈન્ટ જો વિદ્યાર્થી મિત્રો કોઈ હોય તો તે છે માધ્યમ. વ્યવસાયની રૂપરેખાનું કદ, એટલે કે તમારી જે વેબસાઇટ તમે બનાવો છો તે કમ્પ્યુટર, સ્માર્ટફોન તેમજ ટેબ્લેટ જેવા તમામ સાધનો છે તેને ધ્યાનમાં રાખીને બનાવવા, કારણ કે તમારી વેબસાઇટ છે ત્યાં દરેક માધ્યમની અંદર ઓપન થાય તે રીતે તમારે તેને ક્રિએટ કરવાની હોય છે. આ ઉપરાંત એ પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે પોતાની વેબસાઇટ છે તે કોઈ એક બ્રાઉઝરમાં નહીં પણ અનેક બ્રાઉઝરમાં યુઝર ઓપન કરે તો ઇઝીલી ઓપન થઈ જવી જોઈએ. જેમ કે મોઝિલા ફાયરફોક્સ, ક્રોમ, ઓપેરા, ઇન્ટરનેટ એક્સપ્લોરર, સફારી, આવા તો અનેક બ્રાઉઝર છે મિત્રો કે જેની અંદર ઇઝીલી ઉપયોગકર્તા છે તમારી ફાઇલને ઓપન કરી શકે, તે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો મિત્રો, અહીંયા આપણે જોયું કે વેબસાઇટ જ્યારે બનાવી હોય ત્યારે એનું આયોજન કરતાં પહેલાં 4 મુદ્દા જે છે તેના વિશે આપણી માહિતી છે તે ટોટલી ક્લિયર હોવી જોઈએ, અને તો જ આપણી વેબસાઇટ છે તેમાં આપણને સફળતા મળતી હોય છે. આગળ આપણે જોઈએ મિત્રો, કમ્પોઝરનો ઉપયોગ કરી અને તમારે જો સરળ વેબસાઇટની રચના કરવી હોય તો તમે ખૂબ ઇઝીલી કરી શકો છો. પણ આ વેબસાઇટની રચના કરતાં પહેલાં આપણે આગળના પોઈન્ટ્સ જે જોયા તે ક્લિયર હોવા જોઈએ. તો અહીંયા તમે એક સરસ મજાનો કમ્પોઝરનો ઉપયોગ કરી અને સરળ વેબસાઇટ કઈ રીતે બનાવી તેનું એક પેજ અહીંયા તમે જોઈ શકો છો. સ્કૂલ પ્લાઝા નામની એક વેબસાઇટ આપણે છે તે પ્રેક્ટિકલ કરી અને ક્રિએટ કરવાની છે, અને આ રીતના જ આપણે ટોટલી સ્કૂલ પ્લાઝાને ધ્યાનમાં રાખી અને વેબસાઇટ બનાવવાની છે. તો તે વેબસાઇટ કઈ રીતે બનાવી તે આપણે પ્રેક્ટિકલની અંદર જોશું. આગળ આપણે જોઈએ કમ્પોઝરનો ઉપયોગ કરી અને જ્યારે તમે કોઈ વેબસાઇટ બનાવો છો તો તેમાં કયા કયા કાર્યો થાય છે તેમજ કયા કયા કાર્યો માટે કયા કયા મેનુ અને વિકલ્પનો ઉપયોગ થતો હોય તેના વિશેની માહિતી હવે આપણે જોઈએ. સૌથી પહેલાં તો જ્યારે આપણે વેબસાઇટ બનાવશું તો કોષ્ટક એટલે કે ટેબલ સૌથી પહેલો પોઈન્ટ આપણો બને છે કે વેબ પેજની અંદર સૌથી પહેલાં તો આપણે કોષ્ટક ક્રિએટ કરવું પડે છે. તો અહીંયા આપણે જોઈએ કે કોષ્ટક તમારે બનાવવું હોય તો કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવાનો, તો ઇન્સર્ટ મેનુમાં જઈ અને ટેબલ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે.
તમારા વેબસાઇટની અંદર જ્યારે તમારે ચિત્ર ઉમેરવાનું હોય તો તેના માટે તમારે ઇન્સર્ટ મેનુમાંથી ઇમેજ વિકલ્પ છે તેનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યારબાદ આપણે જોઈએ તો જુદી જુદી શ્રેણી છે તેને આપણે અલગ બતાવવા માટે આડી લાઈન ઉમેરવાની જરૂર પડતી હોય છે. તો તેના માટે તમારે ઇન્સર્ટ મેનુમાં જઈ અને હોરિઝોન્ટલ લાઈન ઓપ્શન જે છે તેને પસંદ કરવાનો છે. હાઇપરલિંકની રચના ખાસ આપણે જરૂર પડતી હોય છે, એટલે કે એક પેજની સાથે બીજું પેજ, બીજા પેજની સાથે ત્રીજું પેજ, આવી રીતના ઘણા બધા પેજ છે તેને એકબીજાની સાથે લિંક કરવાના હોય છે. તો હાઇપરલિંકની રચના કરવા માટે તમારે ઇન્સર્ટ મેનુમાંથી લિંક ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે. લખાણ જે આપણે કરેલું છે તેને રંગ આપવા માટે ફોર્મેટ મેનુમાંથી ટેક્સ્ટ કલર ઓપ્શન છે તેને પસંદ કરવાનો છે. વેબ પેજનું શીર્ષક બદલવા માટે ફોર્મેટ મેનુમાંથી પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટીઝ ઓપ્શન છે તેને તમારે પસંદ કરવાનો છે. ટોટલી આપણી વેબસાઇટ બની ગયા પછી જ્યારે આપણે તેને પ્રકાશિત કરવી હોય, એટલે કે સર્વર ઉપર ફેરવવાની હોય, ત્યારે તમારે ફાઇલ મેનુમાંથી પબ્લિશ ઓપ્શન જે છે તેને પસંદ કરવાનો હોય છે. મિત્રો, આ કોષ્ટક છે તેમાંથી વારંવાર MCQ છે તે બોર્ડમાં પૂછાતા હોય છે, તો આ દરેક MCQ છે તેમ સમજી અને આ અહીંયા આપેલા મેનુ વિકલ્પ અને કાર્ય જે છે તેને ખાસ નોટ કરજો, એટલે કે આ કોષ્ટક છે તે તમારા માટે ખૂબ મહત્વનું છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે વેબસાઇટને પ્રકાશિત કરવી, એટલે કે વેબસાઇટ બની ગયા પછી આપણે તેને સર્વર ઉપર ખસેડવાની છે, જેથી કરી અને અનેક યુઝર જે છે તે આપણી વેબસાઇટ છે તેનો ઉપયોગ કરે. તો વેબસાઇટને પ્રદર્શિત કે પ્રકાશિત કરવી એટલે કે ઉપયોગ કરતા સાઇટના વેબ પેજ, ચિત્રો અને સ્ટાઇલ શીટનો ઉપયોગ કરી શકે તે માટે તેને સર્વર પર ખસેડવી. આ પ્રક્રિયાને સામાન્ય રીતે અપલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ પોઈન્ટ છે તે પણ MCQના સંબંધમાં જ છે, તો આને પણ તૈયાર કરજો. વેબસાઇટ અપલોડ કરતાં પહેલાં આપણું ખાતું એટલે કે એકાઉન્ટ હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જો આપણું એકાઉન્ટ હશે તો જ ઇન્ટરનેટની સેવા પૂરી પાડનાર સંસ્થા એટલે કે ISP વેબ સર્વર પર પોતાની વેબસાઇટ અપલોડ કરવા માટે જે સ્પેસ જોઈએ એટલે કે જે જગ્યા જોશે તે આપણને પ્રોવાઈડ કરતા હોય છે. મિત્રો, અહીંયા આ પણ MCQ છે કે વેબ સર્વર પર આપણને આપણી વેબસાઇટ જે છે તે અપલોડ કરવા માટેની સ્પેસ તમને કોણ પ્રોવાઈડ કરે છે? તો કે ISP, જેનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. સેકન્ડ પોઈન્ટ આપણે જોઈએ, વ્યાવસાયિક હેતુ માટે પોતાની વેબસાઇટ અપલોડ કરવી હોય તો સર્વર પર જગ્યા ખરીદી પણ શકાય છે. મિત્રો, જો તમારે વેબસાઇટ બનાવી છે તે વ્યવસાયના સંદર્ભમાં બનાવેલી હોય અને તમારે તેને સર્વર ઉપર પ્રકાશિત કરવી હોય તો તમે સ્પેસ એટલે કે જે જગ્યા છે તેને પરચેસ પણ કરી શકતા હો છો. ઘણા વેબ હોસ્ટ ઉપયોગકર્તાને પોતાની વેબસાઇટ અપલોડ કરવા માટે ઘણીવાર નિઃશુલ્ક જગ્યા આપતા હોય છે. જો કે આ તમને નિઃશુલ્ક એટલે કે ફ્રીમાં જે સ્પેસ મળે છે તેનો ટાઈમિંગ જે જોઈએ તે મર્યાદિત હોય છે, એટલે કે લાંબા સમય સુધી પછી સર્વર ઉપર તમારી વેબસાઇટ છે તે રહેતી હોતી નથી. એટલે કે જો તમારે વ્યવસાયના સંદર્ભમાં સ્પેસ જોતી હોય તો તમારે પરચેસ કરવાની છે, અને થોડા ટાઈમ માટે જો તમારે તમારી સાઇટ છે તેને પ્રકાશિત કરવી હોય તો ફ્રીમાં ઘણા વેબ હોસ્ટ છે તે તમને જગ્યા પ્રોવાઈડ કરતા હોય છે. નેક્સ્ટ જોઈએ, વેબસાઇટને પ્રકાશિત કરવા તમારે નીચે મુજબના સ્ટેપ છે તે કરવાના હોય છે. સૌથી પહેલાં તો આપણે આપણી જે વેબસાઇટ બનાવી છે તેનું પ્રથમ પેજ, જેને આપણે index.html નામે સેવ કરેલી હોય છે, તે વેબ પેજ તમારે ખોલવાનું છે. ત્યારબાદ ફાઇલ મેનુમાંથી પબ્લિશ વિકલ્પ જે છે તેને પસંદ કરવાનો હોય છે, જેથી કરી અને નીચે પ્રમાણેનું તમે પબ્લિશ પેજ ડાયલોગ બોક્સ છે તે જોઈ શકો છો. ત્યારબાદ તમારે સેટિંગ ટેબ જે આપેલી છે સેકન્ડ નંબરમાં તેમાં જવાનું હોય છે.
ત્યાં તમારે સાઇટ નેમ એટલે કે અહીં તમારે તમારી વેબસાઇટનું જે નામ આપવાનું હોય છે તે ટાઈપ કરવાનું હોય છે. વેબસાઇટ ઇન્ફોર્મેશનમાં તમારે HTTP જે સર્વર હોય તે રજૂ કરવાનું હોય છે. પબ્લિશિંગ સર્વર અહીં તમારે FTP એડ્રેસ ટાઈપ કરવાનું હોય છે અને ત્યારબાદ યુઝરનેમ અને પાસવર્ડ છે તે આપવાનું હોય છે. ત્યાર પછી બીજી ટેબ આવે છે પબ્લિશ ટેબ, જેમાં તમારે નીચે પ્રમાણેના ઓપ્શન છે તે સેટ કરવાના હોય છે. સાઇટ નેમમાં જો વેબસાઇટ પસંદ કરેલ ન હોય તો ડ્રોપ ડાઉન મેનુમાંથી વેબસાઇટનું નામ પસંદ કરો. પેજ ટાઇટલ જે છે તેમાં પેજમાં ઇન્ડેક્સ એવું ટાઇટલ ઉમેરો. ફાઇલ નેમમાં આપોઆપ હોમ પેજનું નામ index.html તમે જોઈ શકશો. ત્યારબાદ તમારે પબ્લિશ બટન જે છે તેના ઉપર ક્લિક કરવાનું હોય છે. હવે નીચે પ્રમાણેનો ડાયલોગ બોક્સ મિત્રો તમે જેવું પબ્લિશ ઉપર ક્લિક કરશો એટલે જોઈ શકો છો. અહીં કમ્પોઝર પ્રોગ્રામ ફાઇલને અપલોડ કરે છે. તો મિત્રો અહીંયા તમે આ પ્રોસેસ જોઈ શકો છો, જે તમારી સાઇટ છે તે સર્વર ઉપર અપલોડ થાય છે તેની પ્રોસેસ છે. ફાઇલ અપલોડ થઈ ગયા બાદ એક અપલોડ સક્સેસનો સંદેશો પ્રદર્શિત કરવામાં આવે છે. તો મિત્રો આ રીતે તમે ખૂબ સરળતાથી વેબસાઇટ છે તેને બનાવી શકો છો અને વેબસાઇટ બની ગયા પછી ખૂબ જ સરળતાથી તેને સર્વર ઉપર પ્રકાશિત કરી શકો છો. તો મિત્રો અહીંયા તમે વેબસાઇટ છે તે ટોટલી ઈ-કોમર્સના સંદર્ભમાં માહિતી મેળવી છે. તો આગળ આપણે જે આપણું ચેપ્ટર જોવાનું છે તે ચેપ્ટર નંબર 4 હશે. તો આજના સેશનમાં આપણે ચેપ્ટર નંબર 3 વિશે ખૂબ સરસ માહિતી મેળવી છે અને ચેપ્ટર નંબર 4 વિશેની માહિતી આપણે પછીના વિડીયોમાં મેળવશું. આભાર વિદ્યાર્થી મિત્રો.